અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ ડિપાર્ટમેન્ટમાં ગંભીર બેદરકારી સામે આવી છે। એએમસીના કુલ 6261 કેસ લાંબા સમયથી પેન્ડિંગ છે, જેમાં 463 કેસમાં વકીલ તરફથી કોઈપણ કાર્યવાહી કરવામાં આવીની તસ્દી લીધી નથી। લીગલ વિભાગના એડવોકેટ નિષ્ક્રિય રહ્યા છે, ત્યારે બીજી તરફ લાખો રૂપિયાની ફી એએમસી પાસેથી લેવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી। લીગલ કમિટીની બેઠકમાં ચેરમેન પ્રકાશ ગુર્જર દ્વારા માહિતી માંગવામાં આવતા બેદરકારી સામે આવી હતી। આવા એડવોકેટો સામે આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે ઝોન પ્રમાણે આ કેસોની વાત કરીએ તો મધ્ય ઝોનમાં 1826 કેસ, પશ્ચિમ ઝોનમાં 26, ઉત્તર પશ્ચિમમાં ઝોનમાં 53, દક્ષિણ પૂર્વ ઝોનમાં 22, દક્ષિણ ઝોનમાં 49, પૂર્વ ઝોનમાં 18, ઉત્તર ઝોનમાં 26 કેસ સામે આવ્યા છે। ઘણા કેસો એવા છે જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતીથી એડવોકેટશ્રીએ એફિડેવિટ ફાઇલ કરેલ નથી। એ બાબત ધ્યાનમાં આવતા અમે 5 જૂન 2024ના રોજ કમિટીની અંદર કુલ કેટલા કેસો એવા પેન્ડિંગ છે જેની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતીથી એફિડેવિટ ફાઇલ કરવામાં આવી નથી, એ કેસોની વિગત માંગી હતી। આજે કમિટીની દરમિયાન અમને એની સંપૂર્ણ વિગતો મળી છે। ખૂબ અધિકારીશ્રીઓ સાથે પરામર્શ કરીને ચર્ચા કરીને ત્યારબાદ એ કુલ કેસોની સંખ્યા 463 છે જેની અંદર એફિડેવિટ ફાઇલ કરવાના બાકી છે।